પાદરા તાલુકાના ધોબીકુવા ગામે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળ્યું। ગામના સરપંચ પડિયાર સુરસિંહ વીરસિંહના સુપુત્રો દર્શનાસિંહના લગ્ન પ્રસંગ નિમિત્તે આસપાસના ગામોની 4 દીકરીઓના સમૂહ લગ્ન પોતાના જ ઘર આંગણે યોજવામાં આવ્યા હતા। દીકરી ન હોવા છતાં સમાજની દીકરીઓને પોતાની દીકરી સમાન ગણી સરપંચ પરિવારે તમામ લગ્નવિધિ વાજતે ગાજતે પૂર્ણ કરી હતી। ચારેય દીકરીઓના લગ્ન એક જ માંડવે થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ હતી। વરરાજાઓ બુલેટ પર સવાર થઈને જાન લઈને આવ્યા હતા, જે સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દીનુમામા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। સરપંચ પરિવારે ભવિષ્યમાં પણ આવું સામાજિક કાર્ય ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। ગામ ધોબીકુવાનો સરપંચ સુરસિંહ વીરસિંહ હું છું। મારું દીકરાના લગ્ન દર્શનસિંહના લગ્નના નિમિત્તે મેં 4 દીકરી આજુબાજુના ગામોની પરણાવી છે। અમારા પરિવાર અમારા મિત્ર મંડળે નક્કી કરી અને 4 દીકરીનો સહ ખર્ચો અમે ઉઠાવીએ છીએ અને આવું કાર્ય દર વર્ષે થાય એવી અમારી માતાજીની કૃપા છે। તમામ રસ ને ખર્ચો બધો જ ધામધૂમથી અમે કરીએ છીએ। સર્વેને મારા જય માતાજી। આજના આ પ્રસંગ એટલે કેટલો અનેરો, ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સમાજ માટે પ્રેરણારૂપ કે આજે ધોબીકુવાના સરપંચ પઢિયાર સુરસિંહ વીરસિંહ કે જેઓ પોતાના દીકરાના લગ્ન પ્રસંગે એમને એક એવો ઉમદા વિચાર આવ્યો કે મારે કોઈ દીકરી નથી, તો મારા દીકરાના આ શુભ પ્રસંગે હું આજુબાજુની 4 દીકરીઓને પણ મારા આંગણે એમને વિદાય આપું। એટલે ખૂબ સરસ મજાનો આજે એમને આ એક પ્રસંગ કર્યો છે। દીકરીઓના લગ્ન પ્રસંગે જે કંઈ રીત રિવાજો છે, જે કંઈ સામયું કરવાનું છે અને જે કંઈ કરિયાવર આપવાનું છે, એ તમામ વિધિઓ એમને ખૂબ ઉત્સાહથી એમના પરિવારે ધામધૂમપૂર્વક ઉજવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।